ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે બુધવાર છે અને શ્રાવણ મહિનાની સાતમ છે. તો જો અત્યારમાં છે ને ભગવાનના દીવાબત્તી કરી દીધા છે અને પૂજા કરી દીધી છે. એ સીતળામાં ઘરે આવી રીતે પૂજા કરીને પછી મંદિરે જવાનું છે સીતળામાને દર્શન કરવા. જો કુલર છે ને બનાવી દીધી હતી મેં. જો મેં કાનાજીને મેં છે ને આજે પીળા વાઘા પહેરાવીને સરસ તૈયાર કરી દીધા છે. ચલો હવે આજે જો છે ને આજે રાહીની પીટીએમ છે એટલે સ્કૂલે લઈને જવાનું છે. અને શ્લોક સ્કૂલે જતો રહ્યો છે. હવે રાહીને જગાડીને એને લઈને જવાનું છે મારે. અને થોડું ઘણું કામ પતાવીએ પછી સ્કૂલે જઈએ. અને સ્કૂલે જઈશ ત્યારે જ મંદિરે જઈ આવીશ. એવું કરીશ. રાહીની પીટીએમમાં પણ જઈ આવ્યા. અને રાહીની પીટીએમમાં તો છે ને રાહીના મેડમ દર વખતે આ વખતે તો આ મેડમને હું ફર્સ્ટ ટાઈમ મળી. એની ફર્સ્ટ પીટીએમ હતી. પણ રાહીની કાંઈ કમ્પ્લેન ન હોય. રાહી બધામાં ગુડ છે એવું જ કે નહીં રાહી. રાહીને 98% આવ્યા છે. હમણાં એક્ઝામ જે ગઈ ને એમાં રિઝલ્ટ એનું 98% આવ્યું છે. એટલે એના મેમ એમ કે સ્ટડીમાં પછી શેમાં અધર એક્ટિવિટીઝમાં પછી ક્લાસમાં રીડિંગમાં અને બધામાં એમ લર્નિંગમાં બધામાં એ કે રાહી A1 જ છે. કેમ એટલે અમારા રાહીબેનને થોડુંક મજા પડી જાય મેમ વખાણ કરે ને એટલે. અને જો શ્લોકય આવી ગયો છે સ્કૂલેથી અને ભેળ બનાવી છે અત્યાર માટે. અને સાંજે પાણીપુરી સાંજે નહીં, આમ તો મેં અત્યારે પાણી મસાલો ને બધું બનાવી જ દીધું છે. એટલે હવે જ્યારે ભૂખ લાગે ત્યારે પાણીપુરી ખાઈ શકશો તમે. ઓકે. પછી ના પાછું સવારે તો હા એ બંનેને પેલી કરી દીધી હતી મેં. સેન્ડવિચ બનાવી દીધી હતી ટોસ્ટરમાં. ગેસ તો ચાલુ નહોતો કર્યો. એક ગેસ મેં રાખ્યો છે, 2 ગેસની પૂજા કરી છે અને એક ગેસ મેં રહેવા દીધો છે કે કેયુને મજા નથી ને તો મેં એમને કીધું છે કે એમને જે ખાવું હશે ને હું બનાવી આપીશ. હજી અત્યારે તો એ બપોર તો કશું જમતા નથી. હવે રાત્રે કહેશે તો એમને કંઈક બનાવી આપશું. અને અમારા લોકોને તો પાણીપુરી જ છે મસ્ત. ભેળની જોડે છાશ પણ પીવે. અમારા ગટીઓ જો બધી હવે કાઠિયાવાડી હોય ને બધાને છે ને કાંઈ પણ વસ્તુ તમે આપો ને છાશ વગરનું ચાલે. છાશ એવું છે. તો જો વાગ્યા છે સાંજના 6 અને હું થોડી વાર અહીંયા બેઠી હતી બાલ્કનીમાં. આજે કંઈક મજા નથી આવતી. માથું ચડ્યું છે મને તો આજે. ખબર નહીં હમણાં રોજ કેમ માથું દુખે છે આટલું કંઈ ખબર નથી પડતી. જો છે આજે છે ને કશું એવું ખાધું નહીં ને તો ગેસ થઈ ગયો છે. રાહી અને શ્લોક નીચેથી આવી ગયા છે રમીન. હવે છે ને ભૂખ લાગી છે એ લોકોને. પણ મેં થોડી વાર વેઇટ કરો કેવું આવે ને પછી બેસી જઈએ બધા જોડે. પછી વાગ્યા છે 7 એટલે હા તમારે તો બધું ખવાય. શ્લોક ઠંડુ ખવાય, ગરમ ખવાય. હા છોટા બેબીની મમ્મી હોય ને એ ન ખાય. પણ તમે નથી ખાતા હે ને એક દિવસ. એ કાલે તારો વારો છે જ બીજી દાઢનો.
આમ આમ કર મને છે ને ઈટું છે માથું બહુ દુખે છે ને રાહીમાં થોડી વાર ચંપી કરી આપે, માલિશ કરી આપે છે, માથું દબાઈ દે છે, એવું સારું લાગે. જો અમારી પકોડીમાં છે ને પુદીનાનું પાણી, ચણા બટેકાનો મસાલો, ગળ્યું પાણી અને પકોડી બધું રેડી છે. અને બધું તૈયાર તો કર્યું છે, પણ હવે વિચાર આવે છે ખાવી કે ન ખાવી, કેમ કે માથું એટલું દુખે છે અને વોમિટે થઈ, કંઈ ખાધું નથી. કોઈ મને આવું જ થાય છે, ભૂખ્યા છે ને પિત્ત થાય ને એવું થાય, એટલે હું વધારે કંઈ ઉપવાસ ને એવું બધું નથી કરતી. અને તોય આજે એવું થયું, ખબર નહીં કેમ. અત્યારે તો ઈચ્છા નહીં, જોઉં છું હમણાં થોડી વાર પછી સારું હશે તો ખાઈશ. મમ્મીને છે ને માથું દુખે છે ને એટલે સૂઈ ગઈ છે. અને રાહી અહીંયા જો વાસણ ધોવે છે, કેમ કે મમ્માને માથું દુખે છે ને એટલે. જો અહીંયા રાહી વાસણ ધોવે છે અને મમ્મા અહીંયા સૂતી છે. આ મમ્મીને આજે તબિયત ખરાબ હતી તો એ સૂતી છે. આજે મમ્મીને તબિયત ખરાબ હતી એટલે સૂતી છે. અને આજે વિડીયોનો એન્ડ હું આજે શ્લોક કરવાનો છીએ. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.